નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની અદાણી કોલેજમાં સંચાલકો દ્વારા હોસ્ટેલ ફી લાગુ કરી દેતા ઇન્ટર્ન તબીબો છેલ્લા 8 દિવસથી હડતાલ પર છે અને આજે સતત 8મા દિવસે પણ વિદ્યાર્થીઓએ હડતાલ કરી ડીનની ચેમ્બર બહાર વિરોધ કર્યો હતો. ગુજરાતના ભાવિ તબીબો ભુજની અદાણી મેડિકલ કોલેજમાં છેલ્લા 8 દિવસથી હોસ્ટેલ ફી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પણ આ ભાવિ તબીબોએ હડતાલ પાડી ડીનની ચેમ્બર બહાર ભારે વિરોધ કર્યો હતો અને મેનેજમેન્ટ હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિવાદ જલ્દી થમે તેમ લાગી રહ્યું નથી, કારણ કે એક તરફ મેનેજમેન્ટ ઝૂકવા માટે તૈયાર નથી તો બીજી બાજુ ઇન્ટર્ન વિદ્યાર્થીઓ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલની ચીમકી આપી ચૂક્યા છે. આ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર વચ્ચે એક ઇન્ટર્ન તબીબની હાલત લથડી હતી. આ ઇન્ટર્ન તબીબને ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હવે આ વિવાદ ત્યારે જ થમશે જ્યારે કોઈ રાજકીય આગેવાન અથવા સરકારના પ્રતિનિધિ મધ્યસ્થી કરાવશે. આગામી કચ્છના પ્રભારી મંત્રી શંકર ચૌધરી અને ગુજરાતના સીએમ કચ્છમાં આવી રહ્યા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ઇન્ટર્ન તબીબો આનંદીબેન પટેલ સમક્ષ રજૂઆત કરશે, પણ જો મધ્યસ્થી નહીં થાય તો તેમાં કચ્છને જ લાભ છે, કારણ કે 150 જેટલા આ ભાવિ તબીબો કચ્છમાં સેવા આપવાના છે. હવે આ વિવાદ ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનું રહ્યું. केवल राजगोर, कच्छियत टीवी समाचार, भूज. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है, और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतरानी, 9586 754822. दीपक कुमार विलायतरानी, 9687 617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भूज, कच्छ. ભુજના વર્ધમાન નગર ખાતે આજે સીબીએસઈ માનસી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલનો પ્રારંભ થયો છે. ભુજના પ્રખ્યાત ભાગવતાચાર્ય હિતેશ મહારાજ દ્વારા આજે માનસી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અંગ્રેજી માધ્યમ સ્કૂલનો પ્રારંભ થવા પામ્યો છે. આજે ભુજના વર્ધમાન નગર ખાતે માનસી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે શુભ મુહૂર્તે આ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજના પ્રખ્યાત ભાગવતાચાર્ય હિતેશ મહારાજ દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કૂલથી આહિર પંથક અને વર્ધમાન ભુજોડી ગામના બાળકોને સારું શિક્ષણ મળી રહેશે. તેમજ ભુજ ભચાઉ હાઈવે હાલ ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ પામી રહ્યું છે, ત્યારે ગુજરાત બહારથી આવતા ઓફિસરો અને કર્મચારીઓના બાળકોને સારું અને સસ્તું શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વીએચપી પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, શશિકાંતભાઈ પટેલ, ગિરીશ જોશી અને મહાઆશાપુરા ગ્રુપના ફ્રીલાન્સ જર્નલિસ્ટ અને એડવોકેટ જયમલસિંહ જાડેજા ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. શું છે આ સ્કૂલની વિશેષતા તે જાણીએ પ્રિન્સિપાલ પાસેથી. અત્યારે ચાલુ થયું છે વર્ધમાન નગરમાં માનસી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, એના વિશે થોડીક માહિતી આપો. સર, અમે લોકો સાહસ કરી રહ્યા છીએ. છોકરાઓને મેઇન તો સારું એજ્યુકેશન અમારે આપવું છે. જે બીજી સ્કૂલોમાં એક્ટિવિટીઝ વધારે છે
જે અમારી સ્કૂલોમાં અમુક એક્ટિવિટીઝ અમે નથી કરાવતા, પણ જે અમારા પાસે છે એ કદાચ બીજી સ્કૂલોમાં ક્યાંય નથી, જે અમે સારું એજ્યુકેશન જ આપવા માંગીએ છીએ. અત્યારે છોકરાઓને હોર્સ રાઇડિંગની જરૂર નથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં, કે નથી સ્વિમિંગ શીખવાની એમને જરૂર. અત્યારે મેઇન જરૂર છે એજ્યુકેશન, જે બીજી સ્કૂલોમાં એક્ટિવિટીઝમાં વધારે ધ્યાન અપાય છે અને એજ્યુકેશનમાં એટલું ધ્યાન નથી આપતા, જે અમારે આપવું છે. અને અમારે છોકરાઓને પાશ્ચાત્ય શિક્ષા, સંસ્કૃતિ અને સંસ્કાર સાથે અમે એજ્યુકેશન આપવા માંગીએ છીએ, એટલા માટે અમે આ સાહસ કર્યું છે. ભાઈ શ્રી જયમલસિંહભાઈ, આપે જે પ્રશ્ન કર્યો એનો સીધો જવાબ એ છે કે આજનો જે શિક્ષણનો જે પ્રસંગ હતો અને એક શિક્ષણ સંકુલનો જ્યારે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વ્યક્તિગત એનો ચોક્કસ આનંદ છે. જીવન દરમિયાન આપણે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ શિક્ષણને જો આપણે આચરણમાં નહીં મૂકીએ તો આપણું નિર્માણ શૂન્ય છે. તો શિક્ષણને આપણા જીવનમાં જો આચરણમાં મૂકીશું તો દરેક ક્ષેત્રની અંદર એ વ્યક્તિને સફળતા મળવાની છે. આવનારું બાળક એ દેશનું ભાવિ નાગરિક છે. એ સરકારી અધિકારી બની શકે છે, સારો ડોક્ટર બની શકે છે, સારો બિઝનેસમેન બની શકે છે, સારો ફાર્મર બની શકે છે. જો એના જીવનમાં શિક્ષણ સાથેનું જો આચરણ હશે તો આવનારા દિવસો એમના પ્રગતિના દિવસો હશે. એટલે શિક્ષણને વ્યવહારમાં મૂકવું અર્થાત વ્યવહાર કાલ. આ સંકુલની અંદર મહારાજશ્રી અને એમનો જે સ્ટાફ મિત્ર છે એમને આ પ્રસંગે મેં સૂચન કર્યું છે કે જ્યારે તમે સમાજને એક સારો આ પ્રયોગ આપવા જઈ રહ્યા છો તો આ પ્રયોગને તમને પરિણામમાં બદલવો હોય તો આ 4 પાયાને તમારા સંકુલની અંદર એને સાક્ષાત એને સાર્થક કરવાનો પ્રયત્ન કરશો. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. જામકુનરિયાનું 180 થી વધુ પશુધન નખત્રાણા તાલુકાના ડાડોર ગામે ભૂખમરામાં ધકેલાયું. ઘાસ પાણી વગર ઢોરો ભૂખમાં સબળે છે. અછત વિભાગના નાયબ કલેક્ટર શ્રી જોશીએ માનવતા દાખવીને વ્યવસ્થા કરવાની ખાતરી આપી. કચ્છિયત ટીવી સમાચારનો પડઘો. જામકુનરિયા ગામનું 180 થી વધુ પશુધન અત્યારે નખત્રાણા તાલુકાના ડાડોર ગામે તૈયબ શાહ દાદાની દરગાહ પાસે આવેલ તળાવ પાસે બેઠું છે. તેમને ઘાસચારો ન મળતા ભૂખમરાની કગારમાં ધકેલાયું છે. માલધારીઓએ પણ ધ્યાન રાખવાની જરૂરત છે કે જે ગામનું પશુધન હોય તે જ તાલુકાના ઢોરવાડા અથવા ઘાસ ડેપો ઉપરથી ઘાસ આપવાનો સરકારનો નિયમ છે. અન્ય તાલુકામાં ઢોર લઈ જવાય તો અધિકારી પાસે સત્તા હોતી નથી. તેમ છતાં પણ નાયબ કલેક્ટર અછત વિભાગ દ્વારા ઢોરોને ઘાસચારો મળે તે માટે કામગીરી કરાશે તેવી ખાતરી આપી હતી. માન્યુઝ તથા કચ્છિયત ટીવી સમાચારે સમગ્ર પ્રશ્ન તંત્ર સમક્ષ મૂકતા તંત્રે હકારાત્મક વલણ દાખવ્યું હતું. તમારા માણસો અહીંયા આવે છે જામકુનરિયા વાળા, બરાબર, અમે એપ્રુવલ કલેક્ટરને લીધી છે પણ એમને મેં સૂચના આપી છે ત્યાં જઈ અને ત્યાંના વતની છે ત્યાંના મામલતદારનો દાખલો રજૂ કરે, એના પુરાવા રજૂ કરે કે અહીંના છે એમની પાસે આટલા ઢોર છે સર્ટિફિકેટ સાથે, બરાબર. મામલતદાર મને દરખાસ્ત કરશે અને બાકીના જે ઢોર છે ને ત્યાં અમે દાખલ કરવા માટે હુકમ કરી દઈશું. હવે તો આજને આજ મેં દરખાસ્ત માંગી છે, આજને આજ પહોંચે આજને આજ આપે ને તો અમે આપી દઈએ. અમારે શું થાય આમાં સરકારી નિયમો ફોલો કરવા પડે ને, આપણે ખાસ સંજોગોમાં ખાસ કિસ્સામાં આપીએ, બરાબર ને. તાલુકો બદલાય છે આમ તો જે તે તાલુકાની બહાર નથી આપી શકતા. અને અમે કહ્યું જામકુનરિયા આવી ગયો અમે તમને આપી દઈએ.
તમારા ઢોર આવે એવી પરિસ્થિતિમાં નથી. એટલે અમે ત્યાં મામલતદારને કહ્યું આ બધી વિગતો સહિત અમને રિપોર્ટ કર, અમે પરમિશન આપ્યું. ગેરકાયદેસરમાં બાબત એવી છે, સરકારની સૂચના એવી છે જે તે તાલુકાના ઢોર હોય જે તે તાલુકામાં જ ખોલવું એમ, બહાર નહીં ખોલવું. હા, સરકારની એવી સૂચના છે. બહાર તમે પરમિશન આપો એટલે પરિસ્થિતિ આવે. જો ભુજમાં હોય તો હું આજ હાલ આપી દઉં, પણ એ ભુજની જગ્યાએ નખત્રાણા જઈને પડે છે. મેં અમે પહેલી સલાહ આપી તમે જામકુંડારિયા લઈ આવો, અહીંયા હું તમને આપી દઉં, એટલે અમારા ઢોર આવી શકે એમ નથી. એટલે એના માટે ખાસ કિસ્સામાં આપણે મંજૂરી કરીએ. હું તો જાલુ ગામનો છું. આ લોકો આપણે જામકુંડરિયા ભુજ તાલુકાના જામકુંડરિયા, અમારી સમસ્યા એ છે કે ગાયોને આજ 5-6 દિવસો થયા, ગામ લોકોએ મદદ કરી, હજી 5 દિવસ સુધી ગાયું ભૂખી ઉભ્યું છે. એમના માટે અમે કયા ગામના છે એ લોકો ગાયો લઈને આવ્યા છે? એ ગાયો લઈને આવ્યા છે એ લોકો છે જામકુંડરિયાના ભુજ તાલુકાના દાડોર ગામની બાજુમાં તૈયબ શાહ દાદાની દરગાહ છે, અહીંયા ગાયું રોકેલ છે, ભૂખ્યું ગાયું છે. એમના માટે અમે 7 તારીખે આપણે જિલ્લા કલેક્ટરને અરજી કરી, હજી સુધી એનું કોઈ હુકમ આવ્યો નથી. આજ 5 દિવસ જિલ્લા કોઈ સૂચના અમને મળી જ નથી. એટલે ગાયોને 5 દિવસો થઈ ગયા છે ભૂખના. એમના માટે અમે જિલ્લા કલેક્ટરને વિનંતી કરીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી આજ કે કાલમાં એ ગાયું ઢોરવાળા ઝાલુ ઢોરવાળામાં એડજસ્ટ કરી નાખો. સુમરાસર ચેરિટેબલ ટ્રસ્ટનો ઢોરવાળો અહીંયા ચાલે છે ઝાલુ ગામની અંદર, એટલે ગાયું ભૂખના બોમ્બ પડે છે. હવે અમારા ગામ લોકોનું નીંદનું ઝેર થઈ ગયું છે. મહેરબાની કરી એટલું અમારો ટેકો કરો. એ રીતે હવે ઢોરોને ઘાસચારો ઉપલબ્ધ બનશે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે રિપોર્ટર નવીન મહેતા, ભુજ. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. रुचिर ठक्कर 9909953715. તાજેતરમાં જ ભુજના હરિપર રોડ ખાતે આવેલી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં સંચાલકો દ્વારા ફી વધારો કરાતા વાલીઓએ સતત 5 દિવસ સુધી આંદોલન કર્યા હતા અને આખરે ફી વધારા મુદ્દે સંચાલકોને ઝૂકવું પડ્યું હતું. આ ઘટનામાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મધ્યસ્થી કરાવી હતી. તો વાલીઓની માંગ પૂર્ણ થતાં વાલી મંડળ દ્વારા બુધવારે સાંજે પેરેન્ટ્સ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારે સાંજે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં પેરેન્ટ્સ અને ટ્રસ્ટીઓની બેઠક મળી હતી, જેમાં આ વર્ષે ફી વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વાલી મંડળ દ્વારા વિવિધ 18 મુદ્દાઓ પર ટ્રસ્ટીઓ સાથે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ 1 વર્ષ સુધી ફી ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે પ્રમુખસ્વામીનગર ખાતે તોરલ ગાર્ડન ખાતે વાલીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં હાજર ન રહેનારા વાલીઓને વિવિધ 18 મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સમાધાનમાં એવું કે અમારા છેલ્લા 7 દિવસથી જે આંદોલનો ચાલી રહ્યા હતા, એ આંદોલનમાં અમે ટ્રસ્ટીઓથી કરી અને કલેક્ટર, શિક્ષણ અધિકારી, ધારાસભ્ય, સંસદ સભ્ય દરેકને અમે આવેદનપત્ર આપ્યા. જ્યારે અમે સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યું ત્યારે અમારી સાથે એમણે બેસી અને બધી ચર્ચાનો અમારી વાત સાંભળી અને ટ્રસ્ટીઓ સાથે વાત કરીને મિટિંગનું આયોજન કર્યું. અને જે વિનોદભાઈ ચાવડા, કચ્છના સાંસદ, જે આપણા મધ્યસ્થી બને અમારી સાથે, અને આ જે અમારો 7 દિવસનું આંદોલનમાં એમણે ખૂબ સારી ભૂમિકા ભજવી છે. અને અમારી જે માંગ હતી ફી વધારો અને જે સમસ્યાઓ વિદ્યાર્થીઓ માટેની જે અનેક સમસ્યાઓ હતી એ અમે એજન્ડા લઈ એમની સાથે બેઠક કરી અને એક મુદ્દા ઉપર અમે ચર્ચા કરી છે. જે અમારી 3 કલાક ટ્રસ્ટીઓ સાથે વિનોદભાઈની સાથે મિટિંગ ચાલી છે, તેમાં દરેક મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking.
between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur. 98250 18335. ભુજના હાર્દસમા આરટીઓ રિલોકેશન વિસ્તારમાં સાંજ પડે ને કેટલીક ઓફિસોમાં નશાની મહેફિલ જામતી જોવા મળી રહી છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે. અહીંના લોકોના કહેવા મુજબ કતીરા કોમ્પ્લેક્સમાં આવેલી કેટલીક કમ્પ્યુટર ગુટખા વેચાણ કરતા જમીન લે વેચની દુકાનોમાં સાંજે 6 થી મોડી રાત સુધી ઇંગ્લિશ દારૂની બાટલીઓ મંગાવીને મહેફિલ જમાવાય છે. ઘણી વખત કોઈ વધુ નશાની ધૂતમાં આવી જાય તો પૂછવું જ શું. નશાખોરીથી સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન બની ગયા છે. લોકોના કહેવા મુજબ આરટીઓમાં આવેલી દુકાનોમાં દારૂની બાટલીઓ પહોંચાડાય છે, જે અહીંના જ એક સપ્લાય કરતા દ્વારા પહોંચાડાય છે. આવા તત્વો સામે બી ડિવિઝન પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. અગાઉ કોંગ્રેસે પણ હલ્લાબોલ કરાવીને દારૂના પોઈન્ટ પર દરોડો પાડ્યો હતો, ત્યારે ફરી આ કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભુજ શહેરના કેમ્પ વિસ્તારનો રોડ આજે 14 વર્ષ થવા છતાં પણ બનવા પામ્યો નથી. આગામી દિવસોમાં કોંગ્રેસ આશ્ચર્યજનક કાર્યક્રમો યોજશે. 2001ના ભૂકંપ પછી ચાવડી પોલીસ ચોકીથી સેન્ટ ઝેવિયર સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોઈ શકાય છે. અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ધ્યાન દોરાતું નથી. ભુજના તમામ રસ્તાઓ બની ગયા, પરંતુ અહીંનો માર્ગ ન બનતા કોંગ્રેસ દ્વારા નજીકના દિવસોમાં કાર્યક્રમો યોજીને નિરાકરણ થાય તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન પરેશ ગોર સાથે કૌશિક છાયા. એ વિશે ભાઈ વારંવાર રજૂઆતો કરેલી છે અને આ વિસ્તારની અંદર 14 વર્ષના અમુક મારે એવા જાણવાનું મળ્યું છે કે ગ્રાન્ટે પાસ થઈ ચૂકેલી છે, હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાનો. તો એના માટે આગળ જ્યારે શરૂઆતની જ્યારે ચૂંટણીનો મોલ હતો તે વખતે ઉપવાસ ઉપર ઉતરેલી હતી અને એ વિશે પણ અમને તંત્રને અમે દોર્યું હતું કે આ જગ્યાએ રોડ બનેલા નથી, આવા છે. આમાં વિસ્તારમાં એમ સમજો કે મેન્ટલ હોસ્પિટલ આવે છે, ટીબી હોસ્પિટલ આવે છે, શાળાઓ આવે છે, આંગણવાડીઓ આવે છે, જીકે જનરલનો ગેટ આવે છે, પછી કેસીઆરસી આવે છે, કેટલાય રોડો ને કેટલા મતલબ કે હોસ્પિટલો આવે છે, છતાં હજી સુધી કોઈ તંત્ર ધ્યાનમાં નથી લેવાનું. તો મારું એ કહેવાનું છે કે આ રોડ 15 વર્ષથી જો ભાજપ આતી હોય ને હવે પ્રથમ વખત કોંગ્રેસ આ વોર્ડની અંદર બહુમતીથી ચૂંટાયેલી છે, મને એવું લાગે છે કે આ લોકો અમારાથી ઓરમાયો વર્તન કરે છે. નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ.
અમારું સરનામું છે મોડર્ન ટોકીઝ બસ સ્ટેશન પાસે ભુજ. મોબાઈલ નંબર 9909814088. આ વર્ષે થયેલા કમોસમી વરસાદ અને કરાવૃષ્ટિના સંકટમાં ફસાયેલા ખેડૂતો માટે હવે વડાપ્રધાને હાથ લંબાવ્યા છે. નરેન્દ્ર મોદીએ પાકની નુકસાની સાથે જોડાયેલા ધારાધોરણોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરીને ખેડૂતોને હવે 33% નુકસાની પર પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. અગાઉ 50%થી વધુ નુકસાની થાય તેમજ સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. આ જાહેરાતથી મોદી હવે ખેડૂતોની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે. કહેવાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ખેતી ખેડૂતોની મજબૂરીનું એક કારણ પણ છે. મોદી હવે ભલે વળતર આપવાની અને 33% નુકસાની પર સહાય આપવાની વાત કરતા હોય, પરંતુ ભારતના ખેડૂત ખેતી કરવા માટે મજબૂર બન્યા છે અને મજબૂરીનું બીજું નામ જ ખેડૂત છે. મોદી સરકાર હાલ અનેક વિવાદોમાં સપડાઈ છે. ભૂમિ અધિગ્રહણ બિલ હોય કે પછી ખેડૂતોના અન્ય પ્રશ્નો હોય, ખેડૂતો મોદી સરકારથી ખૂબ જ નારાજ છે. ત્યારે હવે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની મદદ કરી મોદી સરકાર યશ ખાટવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં જ ગુજરાતમાં 61 ખેડૂતોએ આર્થિક સંકળામણને લઈને આત્મહત્યા કરી છે. ત્યારે હવે મોદી સરકાર ખેડૂતોને રાહત આપવાની વાત કરી રહી છે. સરકાર ભલે વિકાસના મોડેલને આગળ ધપાવીને વિકાસની વાત કરી રહી હોય, પરંતુ આઝાદી પહેલા પણ ખેડૂતો મજબૂર હતા અને હવે કહેવાતા વિકાસ મોડેલમાં પણ ખેતી હવે મજબૂરી બની છે. પરિવર્તન માત્ર એટલું જ આવ્યું છે કે પહેલા બળદથી ખેતી થતી હતી અને હવે ટ્રેક્ટર આવ્યા છે. ખેતી પ્રધાન ભારત દેશની પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે તો કદાચ ભારત ખેતી પ્રધાન દેશનું બિરુદ પણ ગુમાવી દેશે. વડાપ્રધાન મોદીએ બુધવારે જાહેરાત કરી છે કે ખેડૂતોને 33% નુકસાની પર વળતર આપવામાં આવશે. પરંતુ અગાઉની વાત કરીએ તો ખેડૂતોને 200 અને 300 રૂપિયાના ચેક આજ મોદી સરકારે નુકસાની પેટે આપ્યા છે. હવે આગામી સમયમાં ભારતના ખેડૂતોની દશા અને દિશા બદલે છે કે નહીં તે જોવાનું રહ્યું. કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. કચ્છમાં સૂર્યનારાયણે ગરમીનો અહેસાસ કરાવ્યો છે અને હવે દરેકને ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ચામડી દજાડતી ગરમી અને લૂ હવે લોકોને અકળાવી રહી છે. આજે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં ગરમીનો પારો ઉત્તરોત્તર ચડી રહ્યો છે. આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બપોરના બજારો સુમસામ બની છે અને આવતી 21 તથા 23/4/2015ના 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. ઉનાળામાં ગરમી અને લૂથી બચવા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. માનસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ગત 22 માર્ચના રોજ અંજારના હિમલાઈ ફળિયામાં રહેતા 10 વર્ષીય માસૂમનો દાઝી જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવમાં શકદાર આરોપી આમદશાહ મામદશાહ બાવાએ આ માસૂમ પર કેરોસીન છાંટીને સળગાવી દેવાનો ઘટસ્ફોટ થયો છે. 10 વર્ષના માસૂમે સારવાર દરમિયાન ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અંજારના હિમલાઈ ફળિયામાં રહેતા 10 વર્ષનો માસૂમ તહેબ દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર અંજારમાં, ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 10 દિવસની સારવાર બાદ તહેબે દમ છોડી દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના પિતાએ પડોશમાં રહેતા એક ઈસમે જીવતો સળગાવી હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ અંજાર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પડોશમાં રહેતો શકદાર આરોપીએ જ 10 વર્ષના માસૂમને જીવતો સળગાવી દીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક માસૂમ અને શકદાર આરોપીના પુત્ર વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનદુખ રાખીને શકદાર આરોપીએ 22/3ના તહેબને એકલો જોઈને જીવતો સળગાવી દીધો હતો. માત્ર નાના ઝઘડાનું મનદુખે એક માસૂમની જિંદગી છીનવી લીધી છે. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Jnanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 756737106 9377570129. અબડાસા તાલુકાના લાલા ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ. 13 વર્ષનો લગ્નગાળો ધરાવતી અને 2 સંતાનોની માતા દેવલબેન રાજેશ હરિજન, ઉંમર વર્ષ 28, સવારે કપાસમાં છંટકાવ કરવાની દવા પી લીધી હતી. ભોગ બનનારના પતિના કહેવા મુજબ તેઓની પત્નીની છેલ્લા 3 વર્ષથી શ્વાસની દવા ચાલુ છે. ગઈકાલે તેઓ કામ પર ગયા હતા ત્યારે તેમની પત્નીએ દવા પી લીધી હતી. ભચાઉ તાલુકાની જડસા ગામની સીમમાં 2 વ્યક્તિઓના મર્ડર થયા છે. આ ડબલ મર્ડરથી સમગ્ર પંથકમાં સનસનાટી વ્યાપી ગઈ છે. 45 થી 50 વર્ષની ઉંમરના આ 2 શખ્સો કૌટુંબિક મામા ફઈના ભાઈઓ થાય છે. હત્યા કરનાર એક જ વ્યક્તિ હોવાનું પ્રાથમિક તારણ છે. ભચાઉ તાલુકાની જડસા ગામની સીમમાં 2 વ્યક્તિઓના મર્ડર થયા છે. આ ડબલ મર્ડરથી સમગ્ર પંથકમાં સનસનાટી વ્યાપી ગઈ છે. 45 થી 50 વર્ષની ઉંમરના આ 2 શખ્સો કૌટુંબિક મામા ફઈના ભાઈઓ થાય છે. હત્યા કરનાર એક જ વ્યક્તિ હોવાનું પ્રાથમિક તારણ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.